78મા સ્વતંત્ર દિન 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણે સૌ જાણીએ છીએ કે વર્ષો પહેલા આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા અને આપણા સ્વતંત્ર સેનાનીઓની ખૂબ જ મહેનત, પરિશ્રમ, બલિદાનોથી આપણો દેશ 15મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો। આપણે સૌ આઝાદ તો થઈ ગયા, પણ દર વર્ષે 15મી ઓગસ્ટ ઉજવીએ છીએ। 15મી ઓગસ્ટ એ આ બધા જ બલિદાન ક્રાંતિકારીઓને યાદમાં ઉજવીએ છીએ, એ બધાને યાદ કરીએ છીએ આપણે। તો આપણા દેશના બલિદાનમાં જે પણ ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું, જેની નાનામાં નાની ભૂમિકા રહી, એ સૌને આજના દિન નિમિત્તે આપણે સૌ યાદ કરીએ છીએ। તેમજ આઝાદ થઈ ગયા પછી અત્યાર સુધી આ આઝાદીને જાળવી રાખનાર તમામ આર્મી, મિલિટરી ફોર્સિસ કે જેમને સતત બલિદાન આપ્યું છે આપણા દેશ માટે, અત્યાર સુધી આ સ્વતંત્રતા જાળવી રાખવા માટે તેઓ સતત વિદેશો સાથે આપણા દેશનું દુનિયામાં નામ રોશન કરનાર એવા ખેલાડીઓ હોય, સંગીતકારો હોય કે પછી પોતાના ક્ષેત્રમાં કંઈ પણ વિશેષ કરીને દેશ દુનિયામાં આપણા દેશનું નામ મોખરે પહોંચનાર એ તમામ વ્યક્તિને આજે યાદ કરવાનો દિવસ છે। આપણે સૌ એને યાદ કરતા આપણા મનમાં એક ભાવના જગાડવાની છે કે આજથી અમુક વર્ષો પછી અહીંયા બેઠેલા નાના ભૂલકાઓમાંથી પણ કોઈ એ સ્તરે પહોંચે અને દેશ દુનિયામાં આપણો દેશનું નામ રોશન કરે। સાથે સાથે તમામ બાળકો કે જે પોતાના જીવનમાં એક નાનું સ્વપ્ન લઈને આગળ અભ્યાસ કરે છે, એ સૌ પોતાનામાં એક એવું સ્વપ્ન સેવે કે જેથી કરીને આપણે આપણા શાળા હોય, ગામ હોય, રાજ્ય હોય કે દેશ હોય, આ દેશ માટે કંઈક કરીશું અને આખી દુનિયામાં આપણા દેશનું નામ રોશન થાય। એ માટે આપણે આજના દિવસને યાદ કરીએ છીએ। मैं रहूं या ना रहूं, भारत ये रहना चाहिए। भारत माता की